કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે ચીકુમાંથી બે સામગ્રી સિદ્ધ કરવાની છે. અહીંયા નંગમાં મેં છે ને 4 નંગ ચીકુ લઈ લીધા છે. તો ચીકુને સરખા ખાસા કરી છાલ ઉતારી અને ચીકુને છે ને આપણે જ્યારે સિદ્ધ કરીએ ને ત્યારે સરખું જોવાનું, કારણ કે ઘણીવાર એમાં ઈયળ આવતી હોય છે, જીવાત હોય છે. એટલે જ્યારે બી આપ ચીકુ સિદ્ધ કરો ને, હા, પણ એક હજુ ધ્યાન રાખવાનું કે ચીકુ છે ને એકદમ પાકી ગયા હોય ને એ જ લેવાના છે. પણ કાળજીપૂર્વક એને આપણે સિદ્ધ કરીએ કે જેથી અંદર જીવાત કે કાંઈ ના હોય. તો સરખા ચીકુ કારણ કે પોચા હોય એટલે આપણે એને મિક્સરમાં ક્રશ ના કરવું પડે, બરાબર. તો પહેલાં ચીકુમાંથી એક જ મિશ્રણમાંથી આપણે 2 સામગ્રી સિદ્ધ કરશું, પણ વિડીયો હું આપ સાથે એક કરીને શેર કરીશ જેથી આપને સરખું સમજાય, આપણે સરખું સમજાવી શકું કે આપણે કેવી રીતે કર્યું છે. તો કઢાઈ લીધી મેં. કઢાઈ આપને પહેલાં કીધું કે જાડા તળિયાવાળી લીધી છે. આપ ઓનલાઈન પરચેસ કરી શકો છો. હું એ વિડીયોમાં આપ અહીંયા નીચે જોશો તો આમાં જે શોપિંગ બોક્સ છે, આપ એના પર ક્લિક કરશો તો એની લિંક આમાં આપને આવશે. તો આપ ત્યાં જઈને આવી રીતે કઢાઈ પરચેસ કરી શકો છો, લઈ શકો છો. તો પહેલાં અહીં 2 ચમચી ઘી પધરાવ્યું. જો વધારે ઘી નહીં, આપણે અહીં 2 ચમચી ઘી પધરાવીને આપણે ચીકુ એમાં પધરાવી દઈએ અને તાવીથાના મદદથી એને આવી રીતે છૂંદો કરતા જઈએ, કારણ કે ચીકુ એકદમ સોફ્ટ છે ને એકદમ ગળેલા છે ને એટલે એને વધારે વાર આમ સરખા થઈ જાય. અને જો આપણે ક્રશ કરશું ને મિક્સરમાં તો સાવ પ્યુરી થઈ જશે. તો આપણે એવું નથી કરવાનું એને. તો આવી રીતે આપણે એને જો સરખું અહીંયા એકદમ લાગે છે કે આપણે સરખું એને ખમણી લીધું છે એવું લાગે છે, પછી સુંદર આમ થઈ જાય ને પછી આમાં શું કરવાનું આપણે એક હજુ આપણે કહીશ કે ગેસની આંચ છે ને ધીમી રાખવાની, કારણ કે જો ગેસની આંચ આપણે વધારે કરશું ને, હાઈ કરી દઈશું ને તો તરત જ નીચેથી દાજવા મળશે. હવે આપણે અહીં દૂધ પધરાવવાનું છે. દૂધ કેટલું પધરાવવાનું છે? 4 નંગ મેં ચીકુ લીધા હતા. તો જો 4 નંગ અહીંયા ચીકુ હોય તો અહીંયા કપનું મેજરમેન્ટ આપને દઉં તો 1 કપ અહીંયા દૂધ લઈ લેવાનું. તો દૂધ આમાં પધરાવશું, પછી એને સતત ચલાવતા રહીએ આપણે, કારણ કે આપણે પહેલાં આમાંથી શીરો બનાવવાનો છે. આપણે માનભોગ હલવો પહેલાં ચીકુનો હલવો પહેલાં સિદ્ધ કરી લઈએ. તો એ પહેલાં આપણે પ્રોપર જોવાનો છે. તો દૂધનો ભાગ અહીંયા બળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. પહેલાં આમાં સાકર નહીં પધરાવી દેવાની, નહીં તો જો પહેલાં સાકર પધરાવી દઈશું તો આખું દૂધ એકદમ ફાટી જશે અને સામગ્રી આપણે જેવી જોઈએ છે, જેવી કરવી છે એવી નહીં સિદ્ધ થાય. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ ઉપયોગી થઈ શકે. હા, ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેશો, કારણ કે જો આપ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો જ આપણને નોટિફિકેશન આવશે જ્યારે હું વિડીયો અપલોડ કરીશ. તો એના માટે આપણે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે. તો અહીંયા આપણે જો જોઈએ તો ઘી એકદમ સેપરેટ થઈ ગયું છે. આપણે ખાલી અહીંયા 2 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે, છતાં અહીંયા ઘી એકદમ સેપરેટ થયું છે. હવે અહીં આપણે સાકરનો ઉપયોગ કરીએ. તો આપણે જો જ્યારે બી શ્રી પ્રભુ માટે સામગ્રી બનાવતા હોઈએ, સિદ્ધ કરતા હોઈએ ને ત્યારે સાકરનું પ્રમાણ ડબલ જ હોય છે. ઘણા વૈષ્ણવની એવી કમેન્ટ છે કે સામગ્રી ખૂબ ગળી થાય. તો જો આમ સાચું કહું તો પ્રભુને તો ગળું જ સોહાય છે. તો જો અહીં 4 નંગ ચીકુ હતા, 4 નંગ ચીકુ હોય તો અહીંયા અડધો કપ, 1 કપ અને અડધો કપ એવી રીતે આવે છે ને, તો એમાં છે ને અડધો કપ આમાં સાકર પધરાવી દેવાની અને સુગંધી માટે એલચીનો ભૂકો. તો હવે અહીંયા જો ઘી આપણને એવું લાગતું હશે કે કેટલું બધું ઘી થઈ ગયું છે અહીંયા, પણ ના, આપણે જેટલું પહેલાં ઘી પધરાવ્યું હતું ને ઘી એટલું જ છે. આપણે વધારે પ્રમાણમાં ઘી પધરાવ્યું નથી અને મલાઈ બી આમાં પધરાવી નથી. જો વિડીયો છે હું આમાં ફાસ્ટ ફોરવર્ડ બી નથી કરી રહી, જેથી શું છે કે આપને પ્રોપર હું સમજાવી શકું. તો અહીંયા જો આપ જોશો ને મિશ્રણમાં તો ચીકુના છોટા એકદમ નાના પીસ આપને દેખાતા હશે. તો આ સ્ટેજ આવે, આ ટેક્સચર આવે પછી એમાં આપણે કાજુ અને બદામની કાતરી કરી રાખી હોય એ પધરાવી, કારણ કે આપણે પહેલાં માનભોગ એનો ચીકુનો હલવો આપણે સિદ્ધ કરી રહ્યા છે. તો જેના માટે અહીં પધરાવી તો ખૂબ સુંદર લાગે. તો આપણે શ્રી પ્રભુને સોહાય તેમ ચીકુનો માનભોગ આપણે થઈ ગયું છે અહીંયા. તો આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દેવાનું છે. સામગ્રી ઠંડી કરીને પછી એક પાત્રમાં સાજી લેવાનું છે. તો અહીંયા એક નાનકડી મેં કટોરી લીધી છે, તેમાં આપણે સામગ્રી સાજી લઈએ. તો આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ ચીકુનો હલવો, ચીકુને માનભોગ સિદ્ધ થઈ ગયા છે. ઉપર આપણે કાજુ અને બદામના કાતરીથી એને સજાવટ કરી લઈએ. તો આ 2 સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ચીકુની બરફી બી આ સામગ્રીમાંથી જ સિદ્ધ કરી છે, એનો વિડીયો બી આપ સાથે હું ચોક્કસથી શેર કરીશ. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.